अन्य समाचार पर नजर करिए। अमदावाद में नवरात्रिની તડામાર તૈયારીઓ વચ્ચે ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે। અમદાવાદમાં માત્ર 9 આયોજકોએ ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા અરજી કરી છે। આયોજકો માટે આપવામાં આવેલી એસઓપી વગર નહીં મળે સર્ટિફિકેટ। ₹300ના બોન્ડ ઉપર ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા બાહેધરી પત્ર લેવામાં આવશે। જેમ જેમ ઓનલાઈન અરજી આવે છે તેમ તેમ પાર્ટી પ્લોટ અને ક્લબનું થઈ રહ્યું છે ચેકિંગ। અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પાર્ટી પ્લોટ પર ફાયર વિભાગે ચેકિંગ કર્યું। इस बार की नवरात्रि में भी अहमदाबाद फायर एनिमेशन सर्विसेज ने हर साल की तरह ही तैयारी रखा रखी है। इसमें भी हमें एक एप्लीकेशन चाहिए होगी, एक ऑनलाइन एप्लीकेशन चाहिए होगी और साथ में सपोर्टिंग डॉक्यूमेंट चाहिए होंगे। अभी तक तकरीबन 7 से 8 हमारे पास एप्लीकेशन आ चुकी है, जिसको डॉक्यूमेंट वेरीफाई करने के बाद ही उसको अप्रूव किया जाएगा। प्रोसेस ऑलमोस्ट सेम है। 300 रुपये के स्टैम्प पेपर में आपको बाहेधरी देनी होगी। ये आपका जो पेंडाल है वो सुरक्षित है, फायर सेफ्टी के नॉर्म्स को फुलफिल करता है। साथ में चेकलिस्ट है जिसमें हर एक पहलू को ध्यान में रख के चेकलिस्ट बनाई गई है। उसमें एग्जिट पॉइंट से फायर एक्सटिंग्विशर और सभी प्रकार की फायर सेफ्टी संबंधित जानकारी को सम्मिलित किया गया है। और उसके बाद जो आयोजक है, प्रबंधक है, उनको फोटो के साथ में एफिडेविट करना होगा। नवरात्रि गरबा फेस्टिवल्स में टेम्पररी स्ट्रक्चर्स ने ध्यान में रखीने फायर सेफ्टी सर्टिफिकेट एप्रूवल एनओसी આપવામાં આવતું હોય છે। એઝ પર નેશનલ બિલ્ડિંગ કોડ અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ જીડીસીઆરના ધારાધોરણ મુજબ ફાયર સેફટી પ્રોવિઝન્સ ચેક કરવામાં આવે છે। ખાસ કરીને એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શન, ઇમરજન્સી ઇવેક્યુએશન, કોઈ પણ ઘટના થાય તો ઇમરજન્સી સેફલી ઇવેક્યુએશન કેવી રીતે કરવું, એક્ઝિટ ક્યાં છે, એ બધી જ વસ્તુ ચેક કરવામાં આવે છે। ખાસ કરીને એસી ડોમ છે અને ઓપન પાર્ટી પ્લોટ છે એનું ઇલેક્ટ્રિકલ ફાયર અને ફેબ્રિક્સ, વુડન કમ્બસ્ટિબલ્સ, આ બધા વસ્તુને ધ્યાનમાં રાખીને ફાયર લોડનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે। સામે શું ફાયર પ્રોટેક્શન બેલેન્સ છે તે ચેક કરવામાં આવે છે। અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ। પોલીસ કમિશનર GS મલિકની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ। તમામ પીઆઈ, એસીપી, ડીસીપી, જેસીપી કોન્ફરન્સમાં હાજર રહ્યા। શહેરમાં ક્રાઇમ રેટ, સાયબર ક્રાઇમ કેવી રીતે ઘટાડી શકાય તે વિશે ચર્ચા કરાઈ। નવરાત્રી, દિવાળીના તહેવારોને લઈને પણ ચર્ચા થઈ। છેલ્લા 3 વર્ષમાં ગુનાના આંકડાની વાત કરીએ તો તેમાં ઘટાડો થયો છે। 2023 में अगस्त मास सुधी 8642 था। 24 में घटीने 6643 थया અને હવે ઘટીને 6554 થયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે લીધી મુલાકાત। મંદિરના નિર્માણ કાર્યની કામગીરી નિહાળી। અભિનેતા વિવેક ઓબેરોય પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા। બંને મંદિર સાઇટની વિઝિટ કરી। 60 એકરમાં જાસપુર ખાતે 1000 કરોડથી વધુના ખર્ચે બની રહ્યું છે વિશ્વ ઉમિયાધામ। આ પ્રસંગે અમદાવાદના મહેમાન બનેલા વિવેક ઓબેરોયે કહ્યું કે આવતીકાલે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 75000 લોકો બ્લડ ડોનેટ કરશે। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સૌથી પહેલા વિવેક ઓબેરોય બ્લડ ડોનેટ કરશે। તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે કહ્યું કે પ્રધાનમંત્રીના જન્મદિવસ વિશ્વ ઉમિયાધામના રાફ્ટની પ્રક્રિયા પૂર્ણ થશે। 17 तारीख को हम नरेंद्र मोदी स्टेडियम में कर रहे हैं, जहां पे हम टारगेट लेके चल रहे हैं कि 75000 लोग पहली बार ब्लड डोनेशन देंगे मोदी जी के 75वें जन्मदिन पर। કે 15મી એન્જિનિયર દિવસ છે, 17મી માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો જન્મદિવસ